चढ़ता पूर्ण माताजी दर्शन थी जाए तो दिवस की शुरुआत हारी थाय। कचरेवाला आया घर से कचरा निकाल लागे ने बाकी भूतनी बेन कोपी ढींगली जेवी लागे मस्त एना परिणाम छे એટલે છે ને આ મગજમાં આવા વિચાર આવે। ધારાબેને છે ને પાસ્તાનું કામ ઉપાડ્યું છે, કાચા કાચા પાસ્તા ખાય છે। કાલે ગાય ને ખૂટ્યો બે આવ્યા ને એટલે જો બધું રમણ ભમણ કરી નાખ્યું, જારી તોડ નાખી। પણ 2 કલાક આરામ છે ને એવો મૂંઘો પડે ને કે એની વાત જવા દે। આજે અમાર નૈના બેને અમાર ભેગા આવે છે, નહીતર ક્યારે આવે નહીં। ओह हालो आज तो अमर धाराबेन मस्त एवा तैयार थईने जाय छे स्कूले। बेन जय श्री कृष्ण, जय माताजी। आज स्कूल में फंक्शन छे का? फंक्शन के कार्यक्रम है? हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारा बधानुं स्वागत छे धारा फेमिली ब्लॉग में। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। चालो दिवसनी शरूआत थई गई छे तो आपणे एक नवा ब्लॉगनी शरूआत करीए। टाइम थई गयो छे 8:45 वाग्यानो, सवाરના દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને હું સાહેબ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે। અમારે જવું છે અત્યારે માતાજીના દર્શન કરવા અને પૂનમ ભરવા। સાહેબ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। જય શ્રી કૃષ્ણ જય માતાજી। તો હાલો હવે ઘરેથી નીકળીએ, જઈએ ટાઈમસર માતાજીના દર્શન કરી આવીએ, કેમ કે ચડતા પૂરના માતાજીના દર્શન થઈ જાય ને તો દિવસની શરૂઆત હારી થાય અને આખો દિવસ હારો જાય, બરાબર ને સાહેબ? તો હાલો વાતો નથી કરવી, અમારે ગાડી આવી ગઈ છે કચરાની, તો સાહેબ ઘરને તાળા મારે અને હું ફટાફટ છે ને કચરો નાખી આવું, કેમ કે કચરેવાલા આયા ઘર સે કચરા નિકાલ કાસે। હાલો હાલો જલ્દી કરો। તો હાલો બાકીના કામ બધાય પડ્યા છે, નિરાતે આવીને કરીશ, કેમ કે કામમાં વ્યસ્ત રહીને તો મોડું થઈ જશે। અને આ બાજુ જો ફૂલ ને હાર ને અગરબત્તી ને વાઈટું બધું લઈ લીધું છે, ચાલો એ થેલીમાં ભરી લઉં। અને અત્યારમાં સાહેબે ચકલાઓને ગાંઠિયા નાખી દીધા છે, હમણાં આવી જાય લેલાયડા ને કાબરું ને ચકલા ને બધા ગાંઠિયા ખાવા। ને આજનું વાતાવરણ તો બહુ મસ્ત છે અત્યારે, પછી હવે જોઈએ આગળ આગળ જેમ દિવસ જાય એમ કેવું વાતાવરણ રહે એ તો પછી ખબર પડે। તો આવું બધું છે, ચાલો વાતું નથી કરવી, અમે જઈએ માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। હાલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે। તો હાલો હવે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા માતાજીના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો। માતાજી તમારા બધાની મનની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના। જય તુલજા ભવાની માં। હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 9:45 વાગ્યાનો। માતાજીના દર્શન કર્યા, માલબાપાના દર્શન કર્યા ને અત્યારમાં વરસાદે અંધારીને આવી ગયો છે ને મારા હાલ તો હવાલ તો તમે જો લાગે ને બાકી ભૂતની બેન નહીં। જો તમે શું ટેન્શનમાં આવી ગયા? આમાં બોયકટ હોય કઈ ઉપાધિ જ નહીં। આ મામા હાથ કર્યો નામ થઈ ગયા। હજી કયો મેં અંબુડો વાયરો હતો, ચોટલો વાયરો હોત તો શું થાત? હું તને કહું લગર વગર કેના જેવી લાગે? કેના જેવી લાગે ફ્રેન્ડ તમે કમેન્ટ કરીને કહેજો ધારા શેનેથી રમે? ઢીંગલીથી।
ઢીંગલીને જે વાર કરે ને એવા જ વાર તારા થઈ ગયા ને ડ્રેસમાં કોપી તો કોપી ઢીંગલી જેવી લાગે મસ્ત. હું બતાવું તમને આખો મારો લુક. જો આ અનારકલી ડ્રેસ છે, 10-12 વર્ષથી આ ડ્રેસને મેં સીવડાવ્યો હતો. ત્યારે બહુ છે ને ટ્રેન્ડમાં હતો અનારકલી નેટવાળો, તો મેં તૈયાર નહોતો લીધો, મેં કાપડ લઈને સીવડાવ્યો હતો. ઓલી ઢીંગલીનો વાર છે ને લાલ હોય, તો હું લાલ પીછડો માર દઉં, મારા વાળ કાળા છે એમ. એટલે તમે બધા મને કહેજો કે હું આ ડ્રેસમાં ઢીંગલી જેવી લાગુ. ખરેખર છે ને અમુક કપડાં પહેરું ને ત્યારે સાહેબ એવા કમિટમેન્ટ કરે ને એટલે મારું મન છે ને પડી જાય ને પછી એમ થઈ જાય કે હવે છે ને મારે આ ડ્રેસ સાડી પહેરવી જ નથી. હા, હારા મારું કહેવાય. તમે બધા મને કહેજો કે ખરેખર મને આ ડ્રેસ ઢીંગલી જેવો લાગે. મને આ ડ્રેસ બહુ જ ગમે છે અને હું જ્યારે પહેરું ને આ ડ્રેસ ત્યારે સાહેબ આમ જ કહે. એટલે પછી છે ને હું હકેલીને એને કબાટના એક ખૂણામાં મૂકી દઉં કે નથી પહેરવાનું. પછી મને જ સાહેબ સંભળાવે કે આટલા બધા કપડાં છે ને તો પહેરતી નથી ને કબાટમાં હાચવીને રાખે. પણ એ ન જ વિચારે કે હું આવા કમિટમેન્ટ કરું ને એટલે ના નથી પહેરતી એમ. ચા પીવી તમારે? ચા પીવડાવી દાલ. હા બસ આ ચા નથી મળી ને એના પરિણામ છે. એટલે છે ને આ મગજમાં આવા વિચાર આવે. કેમ કે સવારની ચા નથી પીધી. અમે દેવાબતી પૂજા કરીને સીધા જ નીકળી ગયા હતા પૂનમ ભરવા. કા માતાજીને દર્શન કરવા. હું ટાઈમસર પહેલાં છે ને માતાજીને દર્શન કરી આવીએ, પછી આવીને ઘરના કામ કરીશ ને પછી ચા પાણી નાસ્તો ને બધું કરશું. તો હાલો, સાહેબને તો પૂનમ છે, મારે ચા નાસ્તો કરવાનો છે, સાહેબને ચાનો કોટો ચડાવવાનો છે. પછી સાહેબ હળવે હળવે જાય દુકાને અને હું 120ની સ્પીડે લઈ લઉં ઘરના કામ. બરાબર ને? સાહેબને હળવે જવાનું હોય, મારે તો ઘરના કામમાં ઉતાવળ રાખવી પડે ને, કેમ કે ઘડિયાળનો કાંટો 9:30 પહોંચી ગયો. તો હાલો હવે વાતો નથી કરવી, ફટાફટ મસ્ત મસાલાવાળી ચા બનાવું. તો તમે બધા આવી જાજો ગરમા ગરમ ચા પીવા હો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ ડ્રેસ મને કેવો લાગે છે. ફ્રેન્ડ, તો મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને અમારા ગીતાબેન આવ્યા છે ફૂલનો રોપ લઈને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બેન. બેન બસ મળી ગઈ હતી અત્યારે? હોય, મેં કીધું આજે પૂનમ છે તે કદાચ બસ મળે ન મળે. તો મસ્ત જો આમાં છે ને પિંક કલરના ફૂલ આવે, કેવા સરસના. તો આજે રોપડા થયા હતા એને, તો કે હાલો દઈ આવું અંજુબેનને. કાં તો હવે તમે વાવી જ દો ને, એક કામ કરો ને, હાથ બગાડ્યા તો મારી બેન છે ને, ચાઈ રહ્યું કુંડું. હા જોઈએ જો એમાં હરિયો છે. આ એનાથી ખાડો કરી નાખો. એ આ તમે આપ્યું તો એ જ ઝાડવું છે. આ એનું જો એમાં એ પાંદ ઓલું ગયું હોય છે ને તે ઉગી ગયું. બસ 3 ભેગા જ એમાં જ નાખી દેવા. અને તડકાની જરૂર કેવી તો વાંધો નહીં. અમારે એની તંગી છે, બાકી કંઈ વાંધો નથી. ચલો, આજે પૂનમના દિવસે અમે કર્યું છે વૃક્ષારોપણ. કા ફૂલ કેદી આવી છે? આજે તુલસીને રોપે લઈ આવી હતી, માતાજીએ દર્શન કરવા ગઈ હતી ને, પછી સરસ નહોતો લઈ આવી. એ તો તમે કાલે કહેતા હતા, મને ખબર છે. અહીંયા નાખી દેવા આજ વખતે મારે. બેન પાત્રા ખાવા હોય તો લઈ જાજો. 5-6 પાન થયા. હું કોઈ એક જોડી મગાવી લો ને બાકી આમાં જ ઉતાર લો એટલે થઈ જાય ને પાત્રા. તો જો આજ તો ઉકળાટ એવો પકડાણો છે કે વાત જવા દો. અને જો આમાં મસ્ત કલરના ફૂલ ખીલ્યા છે. આ બાજુ મેં જો અહીંયા વસંત, જાસૂદ ને બધું વાવ્યું હતું. કાલે ગાય ને ખૂટીઓ બે આવ્યા ને એટલે જો બધું રમણ ભમણ કરી નાખ્યું, જારી તોડ નાખી. હા, વસંત તો આખી ખાઈ ગયા. જો જેવી કોરાઈ ને એવી ખાઈ જાય. ફૂલ ન થવા દેતા આમાં. જાસૂદ કેવું સરસ છે. હવે આ જારી જો હરખી બાંધવી જો હશે ને. એ તો વળી ગીતાબેનનું ધ્યાન પડ્યું તો એ વાત રહી ગઈ, નહીં તો આ પૂરું થઈ જાય. આમાં ધતુરાને બી નાખી દો એટલે ધતુરો થઈ જાય. ગીતાબેન એને બાંધવું જ જો. હવે આખી જારી તોડ નાખી એને ક્યાં બાંધવું? ઉભા રહી, હું દોરી લઈ આવું. આ બાજુ બાંધો ગીતાબેન, જારીમાં. અંબા હે? હાલ હવે જોઈએ કેટલાક દી રેવા દઈ. હવે આમાં વસંતમાં ફૂલ આવવાની તૈયારી હતી હો. તા છે ને ગાય બાઠી ગઈ, ફૂલ નથી આવવા દેતા આમાં. ફૂલ હાટું થઈને મેં વાવ્યા. આ જીરીક હજી ટાઈટ કરો. હાલો અત્યાર પૂરતું તમે છે ને જો જુગાડ કરી
અને દોરીએથી જારી બાંધી દીધી છે. તો હવે જોઈએ કેટલાક દી અહીંયા છે ને ગાયું ખૂટિયા રહેવા દે, નહીંતર પછી કંઈક આનો જુગાડ કરવો જોઈએ. કા આ પાંદે બહુ મોટા થઈ ગયા છે, જો આ પાકી ગયા ની બધા પાન કાઢવાના છે, એ બધા કાપવા પડશે. હવે રવિવાર મેળ આવે, કેવા સરસ લાગે પણ જોઉં તો ખરી, મસ્ત. હાલો ફ્રેન્ડ, તો ધારા સ્કૂલેથી આવી ગઈ છે અને ક્યારના હું ધારા બે છે ને મસ્તી કરતા હતા, બેઠા હતા. અને ધારા એ જો છે ને મારી એને ચૂંદડી બદલાવી, મને કે ભૂલથી મારે આ ચૂંદડી સવારે લેવાઈ ગઈ. આ ચૂંદડી તારી છે અને આ ચૂંદડી મારી છે. આમ જો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ધારાબેને છે ને પાસ્તાનું કામ ઉપાડ્યું છે, કાચા કાચા પાસ્તા ખાય છે. એને અત્યારે પાસ્તા ખાવા છે ને મારે જો ટાઢો ચૂલો ઊની રાખ પડી. હજી મેં કઈ રસોઈ નથી બનાવી, કેમ કે મા દીકરી બેને જ જમવાનું છે. સાહેબને બપોરે ફરાળમાં ખાલી કેળા ખાવા છે, તો હું એની રાહ જોતી હતી ધારાની કે આવે ને પછી કંઈક બનાવું. તો હું ક્યારની પૂછું છું તો અમારે મા દીકરી બેને એ જ ધડ હાલતી હતી, લપ હાલતી હતી, મેગી ખાવીને પાસ્તા ખાવાનું. પણ મારે મેગી પાસ્તા બનાવવા નથી, બરાબર? તો હવે તું મને કે હું બનાવું. અને ધારાને આજ છે ને ગુરુ પૂર્ણિમાનું ફંક્શન હતું સ્કૂલમાં, તો આજ બધાને છે ને પીળા કપડાં પહેરીને જવાના હતા. એટલે ધારાબેનના નવો ડ્રેસ પહેરીને ગયા હતા અને મેચિંગની જો હેરબેન્ડે માથામાં નાખી, કેટલી મસ્ત લાગે છે. અને એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે તમે ધારાના માથામાં પટ્ટી નાખો. તો ધારા પાસે છે ને અલગ અલગ પેટર્નની ઘણી બધી હેરબેન્ડ છે, પણ અમારા ધારાબેન છે ને મનમોજીલા છે. મનમાં હોય ને તો હેરબેન્ડ પહેરે, નહીતર ન પહેરે. ઘણી બધી ડિઝાઇનની છે, હું તમને બતાવીશ. અને સિમ્પલ તો કેટલી બધી હતી. હમણાં આ જ અઠવાડિયામાં ધારાએ 2 હેરબેન્ડ તોડી નાખી. પહેરી હોય ને લઈને રમવા બેસી જાય ને સીધી કરે ને એટલે 2 કટકા થઈ જાય, કેમ કે લોખંડની તો હોય નહીં, કચકડાની હોય એટલે તૂટી જાય. એટલે એ તો અમારે તોડવા ફાડવાનું તો ચાલુ જ હોય નહીં કરે. એટલે આવું બધું છે. નહીંતર મને બહુ શોખ છે કે ધારા મસ્ત મસ્ત હેરબેન્ડ, હેર ક્લિપ ને પહેરાવું, પણ ધારાને છે ને ગમે નહીં. થોડીક વાર પહેરે ને પછી એ જ વસ્તુથી રમવા માંડે, એટલે કાંઈ તૂટી જાય ને કાંઈ ખરાબ થઈ જાય. એટલે પછી રબડ ભલું ને ધારા ભલી, તો આવું બધું છે. તો હાલો બનાવો ને પાસ્તોય નથી બનાવવો, બોલ શું કેવું તારે? તો હાલો હવે છે ને લપ નથી કરવી, ફટાફટ છે ને કંઈક બનાવી નાખવું. એટલે મા દીકરી બે બપોરા કરી લઈએ. અને બેન પુલાવમાં પેટ નો ભરાય, હાવ નકરા ભાત જ બસ ભાત ખીચડી દીકરીને બટેટાનું શાક આપી દો એટલે કઈ ન માગે, જરૂર જ નથી. આવું બધું છે. તો હાલો હવે વિચારું હું બનાવું એમ. ને બપોરામાં મેં બનાવ્યા છે મસ્ત ગરમા ગરમ કઢી ખીચડી. તો હાલો આવી જાવ તમે બધા કઢી ખીચડીના બપોરા કરવા. ને સાહેબને ખાવાના છે ફરાળમાં કેળા, તો સાહેબ ફરાળ કરી લઈને અમે ગરમા ગરમ કઢી ખીચડી ખાઈ લઈએ. કાધારા મને ધારાને બેને બહુ કઢી ખીચડી ભાવે, અને છેલ્લે નક્કી થયું કે હવે કઢી ખીચડી જ બનાવીએ, બાકી કંઈ નથી બનાવવું. તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા. અને હા, જ કમેન્ટમાં કહેજો કે કોને કોને ભાવે છે કઢી ખીચડી. તો હાલો બપોરા કરી લઈએ, પછી મળીએ. ધારાબેન જય શ્રી કૃષ્ણ. ધારાએ કઢી ખીચડી ખાધા હતા અને મીણો એને પપ્પાને ચડ્યો હતો. આઈને 4:30 થઈ ગયા છે. કા ધારા? બેન તમારે ચુંદરી નથી નાખવી? આ ચુંદરી મૂકી દીધી. હા બેન ટ્યુશનમાં જાય, આજે અડધી કલાક મોડું છે. સાહેબ ફોન ભૂલી ગયા. જો સાહેબ કઈ વસ્તુ ભૂલે ને એવું તો બને નહીં. રાહ જોઈને ઉભા. હાલો દોડો 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 દોડો. હવે જાને 1 ચોટલી વારી 2 ચોટલી વારી કરતી. હાલો વાલ તો જો કેવા છે. હાલો તો હવે હું રોંઢાના કામ લઈ લઉં. આજ તો મેં મમતાબેનને ના પાડી હતી, મેં કીધું આજ વાસણ ટકવા ન આવતા, કેમ કે બપોર કઢી ખીચડી જ કર્યા હતા. તો 2-4 વાસણ જતા, મેં કીધું ઉટકી નાખી. મેં કીધું તમારે ક્યાં હેરાન થવું, મેં કીધું કાલ જ આવજો. એટલે વાસણે ઉટકી નહીં ખાતા મેં, તો હવે વાસણ ચડાવી દો, કપડાં હંકેલ લઉં ને પછી તૈયાર થાવ. ને આજ બપોરે તો એવો બફારો ઉકળાટ થતો હતો કંઈ વાત પૂછોમાં. એમાંય મેં સિલ્કનો ડ્રેસ પહેર્યો હતો એટલે બહુ જ ગરમી થતી હતી. તો બપોરે મેં છે ને કપડાં બદલાવી લીધા હતા. થોડીક વાર માટે મેં ગાઉન પહેરી લીધું હતું, તો હજી ગાઉનમાં જ છું. તો હાલો પહેલાં બધા કામ કરી લઉં ને પછી મસ્ત એવી તૈયાર થઈ જાઉં, કેમ કે 6:30 વાગે અમારે જવાનું છે જમવા. 6:30 કીધું છે પણ નીકળશું તો 7 વાગી જાય, કેમ કે સાહેબનો પ્રિય છે જમણવાર. ને આજ ગુરુ પૂર્ણિમા છે તો પ્રસાદી લેવા જવાનું છે. તો આજ તો બધા પાડોશના જવાના છે. તો હાલો હવે પહેલાં કપડાં હંકેલ લઉં, વાસણ ચડાવી લઉં ને પછી તૈયાર થાઉં અને હું તમને ઘરની હાલત બતાવું કેવું પડ્યું મારું ઘર. જો આ ઘર મારું કેવું રમણ ભમણ પડ્યું. સવારમાં કેવી સાફ સફાઈ કરીને ઘર આપણે એકદમ ચોખ્ખું ક્લીન કરીએ, સાંજ પડતા તો વળી પાછું બધું રમણ ભમણ થઈ જાય. તો હાલો હવે અહીંથી બધા પથારા ઉપાડું અને આ તોરણિયા ટીંગાઈને ઉતારીને હકેલીને કબાટમાં મૂકું.
કેમ કે બપોરે મેં બધાય કપડાં અહીં અંદર સૂકવી દીધા હતા, આલા લીલા જેવા હતા ને, તો મેં કીધું પંખા નીચે સૂકવી દઉં. ને બહાર વાદળાઈ હતા ને વરસાદે અંધાર્યો હતો, મેં કીધું વરી રેડો આવી જાય ને તો આ બધાય પલરી જાય, તો વરી પાછા આને સૂકવવા અને ભેજામારી થાય એના કરતાં મેં કીધું આને અંદર જ નાખી દઉં પંખા નીચે તો સુકાઈ જાય. તો હાલો કપડાં સુકાઈ ગયા છે તો કપડાને ઘડી કરી લઉં, પછી વાસણ ચડાવવું ને પછી અહીંથી બધું આ પથારો ઉપાડું. તો ઘરના કામ તો તમે ગમે એટલા કરો ને એટલા થોડા હો, તમે નવરા જ ન થાવ, કામ પછી કામ નીકળ્યા જ કરે. એટલે આપણે આમાં નામાં જ રહેવાનું. એમ થાય કે બપોરનું થઈ ગયું ને તો હવે શાંતિ છે ને, બપોરે ને 2 કલાક આરામ, પણ 2 કલાક આરામ છે ને એવો મૂંઘો પડે ને કે એની વાત જવા દો. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો, તો હું ફટાફટ બધા રૂંઢાના કામ કરી લઉં ને પછી તૈયાર થાવ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો, સંધ્યાના દીવાબત્તી કર્યા પછી મસ્ત એવા તૈયાર થયા ને હવે અમે જઈએ છીએ જમવા, પ્રસાદી લેવા. જ ગુરુ પૂર્ણિમા છે ને તો આજે જમવા જવાનું છે. તો ગીતાબેનની ફેમિલી ને અમારી ફેમિલી છે, બાકી કોણ આવે છે કંઈ ખબર નહીં, હવે ભેગા થાય પછી ખબર ને. અમારે રામપ્યારી આવી ગઈ છે ને સાહેબે આવી ગયા છે. તો હાલો હવે કેટલી વાર છે? જયેશભાઈ આવી ગયા? સારું હાલ. તો અમારે દી કઈ બાજુ ઉગો કઈ ખબર નહીં. આજે અમારે નૈના બેને અમારે ભેગા આવે છે, નહીતર ક્યારે આવે નહીં. પણ હવે કેમ થયું બેન આજ? હે ગીતાબેન કે નૈનાબેન આપણા ભેગા પ્રસાદી લેવા આવે? અને જો આજ અમારે ગીતાબેને છે ને બીજી સાડી પહેરી હો. માધુપુર ગયા ને ત્યારે કમેન્ટ આવ્યો હતો કે ગીતાબેન જ્યાં ફરવા જાય જ્યાં જઈને એક જ સાડી પહેરે. મને બહુ ગમે, એને બહુ ગમે ને ફોરી હોય ને પહેરવામાં એટલે એક જ પહેરે. હું એને કહું તો એમ કે હાલશે હાલ ને. જો આજે એને બીજી સાડી પહેરી એટલે હવે કહેતા નહીં, બરાબર ને? હવે 2-3 સાડીની ખરીદી કરી લે, હું હમણાં સેલ આવવાનું છે ને. ના ના, એને તો કહી દીધું કે તમારે રસોઈ બનાવી દીધી, તમે આવીને જમી લેજો. એ એક જ આવે છે. હાલો, જો અમારે રામપ્યારી આવી ગઈ છે, હવે મનુભાઈ આવે એટલે અમે બધા નીકળીએ. એક અદ્ભુત દ્રશ્ય આ પરિસરમાં આપણે જોવા મળશે. માત્ર એટલું જ નહીં, આજે એમની સેવા જ્યારે જ્યારે આપણે ક્યારે પણ અહીંયા જરૂર પડી ત્યારે રસોડામાં તો એમની સેવા જરૂર પડે મળે, પણ રસોડાની એમની સેવા હંમેશા ઉત્તમ છે. એ બધા પાકશાસ્ત્રીઓ છે, પાકશાસ્ત્રીઓ. એ મોવાણાના બધા प्रार्थना से मिलते हैं, गुरु समर्पण से मिलते हैं, गुरु दृष्टि भाव से मिलता है. મિત્રો આપ સૌ પણ સમર્પિત થઈ ગુરુ વંદના કરો. વિવેકભાઈ તમામ મિત્રોને આપણે આપીએ છીએ અને આજે હાલો ફ્રેન્ડ, આવી જાવ બધાય પ્રસાદ લેવા. થાળી તૈયાર છે, તો હાલો હવે અમે પ્રસાદી લઈ લઈએ. જો અને આજે પબ્લિક છે બહુ જ. જો આજે અમે વહેલા આવ્યા, બાકી અમે 8 વાગ્યા પછી આવીએ, તો અત્યારે એટલું પબ્લિક છે ને જે આવવામાં જ છે ને વરસાદ ચાલુ છે. ચાલો તો પ્રસાદી લઈ લઈએ ને પછી મળીએ. જો અમારું મોટું માણસ આવ્યું પ્રસાદી લેવા, જોયું? હા છે ને, નૈનાબેનની કાર્બન કોપી. હાલો ફ્રેન્ડ, તો અમે પ્રસાદ લઈને પહોંચી ગયા છે ઘરે. અને અત્યારે તો પબ્લિક એટલું હતું ને કે એની વાત પૂછોમાં. અત્યારે પાર્કિંગની જગ્યા નહોતી અને ગેટની બારોબાર લાઈન હતી જમવાની. એટલું ટ્રાફિક હતું, 3 કાઉન્ટર હતા ને તોય પહોંચાતું નહોતું. એટલે અત્યારે ભીડ બહુ જ છે. અમે વહેલા ગયા હતા એટલે વહેલી પ્રસાદી લઈને આવતા રહ્યા. તો તમે ક્યાંય આવી રીતના ધાર્મિક જગ્યાએ કે તહેવારમાં પ્રસાદી લેવા જાઓ કે નહીં જરાક અમને કહેજો. અમે તો જઈએ હો, અમે જઈએ એટલે તમારી એને શેર કરીએ, ખાઈને ખોટું નહીં બોલવાનું, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.